કોર્પોરેશન સત્તાધીશો દ્વારા આરસીસી રોડના 5 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાતા કોંગ્રેસના કાઉન્સિલરે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારને પણ બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી। કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરફથી આરસીસી રોડના 5 કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટનું શસ્ત્ર ઉગામ્યું હતું અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારે માત્ર 10% જ દંડ ફટકાર્યો હતો, જેને લઈ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મુખ્ય જવાબદાર એવી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી સીઆઈએલને પણ બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી। જ્યારે 5 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા, કમિશનરનો અધિકાર છે કે કામ બરાબર ના કરે તો એમને બ્લેકલિસ્ટ કરે, પરંતુ સૌથી નવાઈની વાત આશ્ચર્ય પ્રમાણે એવી લાગી કે આ જે કંઈ કામો થાય છે કે આરસીસીનું કામ હોય, એ 10 લાખની અંદરનું બી કામ હોય, એમાં પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાની જરૂર હોય છે। એ સીઆઈએલ કરીને એક કંપની છે, એને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે, કામનો 1% એને ફી ચૂકવવામાં આવે છે। એમાં એની જવાબદારી એ હોય છે કે કામની ગુણવત્તા જળવાય, મટીરિયલ બરાબર વપરાય છે કે નહીં અને કામ બરાબર થયું છે કે નહીં, એને પૈસા આપવામાં આવે છે। ત્યારે આ જે કંઈ પેમેન્ટ થયું કરોડો રૂપિયાનું, એ બધું સીઆઈએલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું જે કોન્ટ્રાક્ટર છે એના સર્ટિફિકેટ પર થયું છે। તો જ્યારે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે ત્યારે સૌથી વધારે જવાબદાર સીઆઈએલ હોય છે। તો અમારી એ જ માગણી છે કે કમિશનરશ્રીએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર સીઆઈએલ કંપનીને પણ બ્લેકલિસ્ટ કરવી જોઈએ।